જ્યારે પણ ગુજરાતી બુક્સ વાંચવાની વાત આવે છે ત્યારે માણસનું મોઢું એટલું બગડે છે કે તમે વાત ન પૂછો. પણ આજે એક બુક એવી સજેસ્ટ કરવાની છું જે બુક વાંચવામાં તમને આનંદ જ આનંદ આવવાનો છે. સો હેલો રીડર્સ, વેલકમ ટુ એપિસોડ 3 ઓફ આપકી અગલી કિતાબ વિથ મેચિંગ બુક એન્ડ મેચિંગ આઉટફિટ. ગુજરાતી બુક્સ રેકમેન્ડ કરવા માટે મારી પાસે ઘણી બધી બુક્સ છે, પણ શા માટે હું આનાથી શરૂઆત કરું છું? કેમ કે હું આ બુક અત્યારે વાંચી રહી છું. કરન્ટલી આઈ એમ રીડિંગ ધીસ બુક અને બહુ સરસ મજાની બુક છે. અને આ બુકની ઉપર જ લખેલું છે કે રોજનું એક પાનું. જેટલા લોકોએ આ બુક વાંચી છે એ બધા તો આ પાછળનું જ જોઈને સમજી ગયા હશે કે હું કઈ બુકની વાત કરવા માગું છું. તો હું વાત કરી રહી છું આ બુક વિશે, જેનું નામ છે રાહતની રોજનીશી બાય ડૉક્ટર નિમિત ઓઝા. અને આમાં લખેલું જ છે કે રોજનું એક પાનું. તમારે કશું જાજુ વાંચવાની જરૂર નથી. જેમના મોઢા બગડે છે વાંચવા બાબતે એમને કશું જ જાજુ વાંચવાની જરૂર નથી. બસ રોજનું એક પાનું વાંચવાનું છે અને તમારા મનને એકદમ શાંત અને નિરાંત આપવાની છે. બુકનું નામ જ એવું છે, રાહતની રોજનીશી. મતલબ તમને રોજ રાહત આપતો એક કોટ કે એક પાનું મળશે જેનાથી તમે ફીલ ગુડ અનુભવી શકો. આ બુકની ખાસિયત જ એવી છે, આમાં સુંદર મજાના કોટ્સ આપેલા છે, સુંદર મજાના લખાણ આપેલા છે જે સીધા તમને મન સુધી પહોંચે છે. નિમિત ઓઝાનું લખાણ જ એવું છે કે જે સીધું તમને પોતીકું લાગે છે અને તમને એવું લાગે છે કે યાર આ ઘટના કદાચ મારી યારે ઘટી ગઈ છે. બુકનું સરસ મજાનું ફ્લિપ થ્રુ હું તમને બતાવું છું, જેમાં તમને થોડા ઘણા કોટ્સ જોઈને તો ખબર પડી જશે કે આ બુકમાં શું છે. તો આઈ હોપ કે તમને બુક જોઈને લેવાનું મન થશે. કેમ કે ક્યારેક એવું બને છે કે જ્યાં સુધી માણસ બુક જોતું નથી કે બુકમાં શું છે શું નહીં, ત્યાં સુધી માણસને એ બુક વાંચવાનું મન નથી થતું. પણ ક્યારેક કદાચ કેટલાક પાના ઉથલાવાથી પણ આખી બુક વાંચાઈ જતી હોય છે. તો હજી બુક પૂરી તો નથી કરી, માટે જાજુ કશું પણ નહીં બોલું, પણ હા, રેકમેન્ડ તો કરી શકું છું. તો પ્લીઝ આ બુક વાંચો, બધાને વંચાવો. તમે ગિફ્ટ પણ કરી શકો છો કોઈના બર્થડે પર. અને યસ, આ તો આજનો સરસ મજાનો એપિસોડ 3. અને મને જણાવો કે તમને આ બધા એપિસોડ કેવા લાગે છે. અને બીજા 2 એપિસોડ છે એ મારી ચેનલ પર છે, હું નીચે લિંક કરી દઈશ, પ્લીઝ જઈને જોઈ આવજો.